નિયમોને નેવે મૂકીને બનેલા ઝીંગા તળાવને લીધે ચોમાસાની ઋતુમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાને લીધે લોકો મુશ્કેલી ભોગવે છે, જેથી આજે નવસારી જિલ્લા કલેક્ટરને સ્થળ પર નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોની રજૂઆત સાંભળીને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। નિયમો નેવે મૂકીને અને કોની રહેમ નજર હેઠળ આ ઝીંગા તળાવ બની ગયા તેની પણ તપાસ થવી જરૂરી છે। સ્થાનિકોની માંગ છે કે તળાવ ઊભા કરીને કરાયેલું દબાણ દૂર કરવામાં આવે અને વરસાદી પાણીનો દરિયામાં નિકાલ પણ કરવામાં આવે। કુદરતી કાળા જે હતા અમારા જે પાણીના નિકાલના વર્ષો જૂના એની ઉપર તળાવો બની જવાથી ખૂબ દબાણ થઈ ગયું છે અને જે વરસાદનું જે પાણી આવે છે અંબિકા નદી મારફત એ પાણી સીધું દરિયા સુધી પહોંચતું નથી અને એના લીધે અમારા ગામમાં 8 થી 10 દિવસ સુધી પાણી ભરાયેલું રહે છે। ગામ લોકોના જે પણ પ્રશ્નો છે અને છેલ્લી રેલમાં જે પ્રશ્ન આવ્યા હતા એને ડ્રેનેજ, ફિશરીઝ, એની સાથે રેવન્યુ, પંચાયત અને પોલીસ જેટલા લોકોનો સહકાર છે માપણી કરીને કયા પાણીના રસ્તાઓ નીકળી શકે એની કોશિશ કરીશું। હાલ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે કામગીરી છે એ પહેલા થઈ જશે। માપણીમાં આગળ જે કઈ કાર્યવાહી કરવાની આવશે એ માપણી પછી નક્કી કરીશું। ઉલ્લેખનીય છે કે ગણદેવી તાલુકાના ગામોમાં આવેલી દરિયાકાંઠાની ખાજણની અંદાજે 3000 હેક્ટર જમીનમાં છેલ્લા થોડા વર્ષોથી